નમસ્કાર મિત્રો, દેશ દુનિયા ગુજરાત અને ખેડૂતોને લગતા સૌથી મહત્વના સમાચાર જાણીએ એ પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ખેડૂતોને 20% ડિવિડન્ડ, કર્મચારીઓની નિવૃત્તિ વય 60 વર્ષ, ગુજકોમાસોલની એજીએમમાં મોટા એલાન। રાજકોટ રેન્જ પોલીસનો જામનગરના હરિપર ગામે દરોડો, શંકાસ્પદ ભેળસેળ યુક્ત 7150 લીટર દૂધ મળ્યું, નાશ કરતા દૂધની નદીઓ વહી। દિલ્હી પોલીસ પર થયો જીવલેણ હુમલો, આંખોમાં મરચાની ભૂકી નાખી લાકડી ઈંટોથી માર માર્યો, 3 પોલીસકર્મીઓ થયા ઘાયલ। પત્ની સુનીતા આહુજા સાથેની ખટપટ વચ્ચે ગોવિંદા પહોંચ્યો હોસ્પિટલ, દુઃખી જોવા મળ્યો એક્ટર, પાપારાજીને કર્યા ઇગ્નોર। તમિલનાડુ સરકારે 2 કંપનીઓને નવજાત શિશુઓને સોનાની વીંટી આપવાનો આપ્યો આદેશ। સ્પેસ સેક્ટરમાં ભારતનો માસ્ટર પ્લાન, પીએમ મોદી સાથે સ્પેસ સ્ટાર્ટઅપ્સના સીઈઓ ફાઉન્ડરશિપ કરી બેઠક। ભાવનગર નકલી દારૂ કાંડમાં મોતનો આંકડો 13 પર પહોંચ્યો, બેંક કર્મચારી અને મહીસાગરના યુવકના થયા કરુણ મોત। ભાવનગર ન્યૂઝની વાત કરીએ તો લઠ્ઠાકાંડમાં એસએમસીએ 14 આરોપીઓને ઝડપી લીધા છે, જ્યારે 8 સામે ગુનાહિત ઇતિહાસ। મોટા કંદોઈ અને બેકરીવાળા માટે નવો નિયમ લાગુ કરવામાં આવ્યો, ખાંડનો 15 દિવસથી વધુનો સ્ટોક ગેરકાયદે ગણાશે। ગુજરાતમાં 29 ઓગસ્ટ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી, 4 વરસાદી સિસ્ટમ સક્રિય, છતાં પણ વરસાદની કોઈ શક્યતા નહીં। ઓપરેશન સિંદૂરમાં તબાહ થયેલો જૈશનો અડ્ડો ફરી ધમધમતો થયો, પાકના સરકારી ફંડિંગથી પુનઃનિર્માણ। સરકારના વાયદા પોકળ ગણાવી સીજેપીનું અલ્ટિમેટમ, ફરી દેશવ્યાપી આંદોલનની તૈયારી, 24 ઓગસ્ટે બેઠક। ભાવનગરના મથાવાડા ગામે તળાવમાં નાહવા પડેલા 4 યુવકો ડૂબ્યા, 2ના મોત, પરિવારમાં આક્રંદ। સુરતીઓને હવે પ્રાથમિક સુવિધાઓમાં સરકારનો સાથ નહીં મળે, 10 વર્ષથી ઓછી જૂની સોસાયટી માટે હવે 70%નો ખર્ચ બંધ। પીએનજીને લઈને સરકારનો મોટો આદેશ, રદ થઈ શકે છે તમારું એલપીજી સિલિન્ડર કલેક્શન। બનાસકાંઠામાં ગર્ભવતી મહિલા સાથે દુષ્કર્મ, અંગત પળોના વિડીયો થકી બ્લેકમેલિંગના આરોપ સાથે 4 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ। હું દરરોજ 800 લીટર બનાવટી દૂધ વેચું છું, રાજકોટ મોકલતો હતો ઉપલેટના ભેળસેળિયા માલધારીની ઓન કેમેરા બેબાક કબૂલાત। કૃણાલ ચાંદગુડે કેસમાં મોટો ખુલાસો, આઈફોન નહીં માનસિક તણાવ હતો કારણ, પોલીસ તપાસમાં ખુલાસો થયો। હવામાન વિભાગની લાલબત્તી, આવતીકાલે 22 રાજ્યોમાં ભારે વરસાદ અને 85 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। સાતમ આઠમના તહેવારોમાં ભારે વરસાદ માટે થઈ જાવ તૈયાર, બંગાળની ખાડીમાં સક્રિય થયું લો પ્રેશર। 2034 સુધી રાહ નહીં જોવી પડે, 2029માં જ લાગુ થઈ શકે છે ઓન નેશનલ ઓન ઇલેક્શન, કેન્દ્રની કવાયત તેજ। બાંગ્લાદેશમાં હિન્દુ પરિવારના 4 સભ્યોના રહસ્યમય સંજોગોમાં મોત, સીઆઈડી અને પોલીસે શરૂ કરી તપાસ। બીજેપીએ શરૂ કર્યું મિશન જેનજી, સુપર 5 સ્પેશિયલ ટીમ બનાવી। ભારતની સ્પેસ ટેકનોલોજીમાં મોટી છલાંગ, ભારત હવે સ્પેસમાં પેટ્રોલ પંપ બનાવશે, દર મહિને રોકેટ લોન્ચ કરવાની પણ તૈયારી। ઈપીએફઓ અંગે મોટા સમાચાર, ઈપીએફથી વંચિત કર્મચારીઓને જોડાવાની છેલ્લી તક, 31 ઓક્ટોબર સુધી કરી શકાશે અરજી। ગુજરાતમાં દારૂ ભગવાન જેવો થઈ ગયો છે, જે બધે હાજર છે પણ પોલીસને દેખાતો નથી, તુષાર ચૌધરીના સરકાર પર આરોપ। ખાંડના ભડકે બળતા ભાવથી ચાની ચૂસકી બની મોંઘી, 1 સપ્ટેમ્બરથી રાજકોટમાં નવા ભાવ લાગુ થશે। કર્મનું ફળ સૌને મળે છે, બિશ્નોઈના ગેંગસ્ટરે ખાલિસ્તાની નિજ્જરને હત્યાની જવાબદારી લીધી। હોર્મુઝ નહીં હવે ખતરનાક મંદેબ રૂટથી ભારત પહોંચ્યું ક્રૂડ ઓઇલ, નૌસેનાએ કરી સુરક્ષા। ભાજપે પીએમ મોદી સાથે મોટી ચર્ચા સત્ર યોજી, હવે નવા રાજકીય મોરચાની તૈયારી કરી। ઇથેનોલ પેટ્રોલનો વિરોધ કરવા નીકળે એ પહેલા જ પોલીસે પૂનાવાલાને ઘરે નજરકેદ કર્યા, પોલીસને શેરડીનો રસ આપ્યો। ભારતમાં ખાંડ ₹70 પાર, પાકિસ્તાનમાં સસ્તી ખાંડ વેચવાની નોબત, બંને દેશોના ભાવની આટલી મોટી અસમાનતા કેમ, ઊભા થયા સવાલો।
વાસણા પોલીસે નશાકારક કપ સિરપના કાળાબજારીનો કર્યો પર્દાફાશ। 387 બોટલો સાથે રિક્ષા ચાલક ઝડપાયો। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને કરી દો લાઇક, ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ।